જામનગર મહાનગરપાલિકાની કચેરીમાં જ ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે। મહાનગરપાલિકા કચેરીમાં જ કચરાના મોટા ઢગલા, લોકોની સ્વચ્છતા શીખવતા તંત્રની મોટી બેદરકારી સામે આવી છે। મનપાની બંને બિલ્ડિંગની અંદર કચરાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। તંત્રના સ્વચ્છતા અંગેના દાવાઓ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। અધિકારીઓ માત્ર ફોટો સેશનમાં વ્યસ્ત છે। કચરાથી મચ્છર ઉત્પત્તિ અને રોગચાળાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। મહાનગરપાલિકા જ્યારે સ્વચ્છતા અભિયાનની માત્ર વાતો કરતું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। જામનગર મહાનગરપાલિકાના જે કોર્પોરેશન વિસ્તાર છે ત્યાંની બિલ્ડિંગો છે તેમની અંદર જ સીધી વાતચીત કરવામાં આવે તો તેમના દ્રશ્યો હું સીધા એક્સક્લુઝિવ દ્રશ્યો તમને બતાવવા માંગીશ કે જે પ્રકારે મહાનગરપાલિકાના જે બિલ્ડિંગો છે તેમની અંદર જ કચરાના ઢગલા જે પડ્યા છે। હાલ જે લોકો છે તે પરેશાન થઈ રહ્યા છે। અનેક જગ્યાએ ગંદકી અને અનેક જગ્યાએ જે કચરો છે તે ફેંકવામાં આવી રહ્યો છે। મહાનગરપાલિકા માત્ર જે દાવા કરી રહી છે સ્વચ્છતા અભિયાનની અંદર જોડવા માટેના અને એક તરફી જે ફોટોગ્રાફી થઈ રહી હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે। માત્ર કાગળ ઉપર જ સ્વચ્છતા અભિયાન દેખાઈ રહી છે, કારણ કે જે પ્રકારે કોર્પોરેશન વિસ્તાર છે અને તેમની જે બિલ્ડિંગો છે તેમની અંદર જ મોટા કચરાના ઢગ દેખાઈ રહ્યા છે ને મહાનગરપાલિકા તંત્ર છે તે માત્ર વાતું કરતું હોય તેવું ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ને જે પ્રકારે કચરાના ઢગલા છે ત્યાંથી લોકો પરેશાન થતા હોય અને લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે, માત્ર કાગળ ઉપર જ વાતો કરવામાં આવે છે। ને જે પ્રકારે કચરાના ઢગલા છે તે સ્પષ્ટપણે કોર્પોરેશનની અંદર દેખાય છે। ને હાલ ક્યારે આ સ્વચ્છતા અભિયાન માત્ર ફોટો ઉપર જ રહેશે કે હકીકત ખરેખર સ્વચ્છતા અભિયાન ચાલુ રાખવામાં આવશે? સાગર સંઘાણી, ન્યૂઝ કેપિટલ, જામનગર।